વિડિયો ચાલુ કરતા બધા ભાઈઓને નાનકડી એવડી એક વાત જણાવી દઈ કે આજે આપણે આવી ગયા છીએ બાંડિયા બેલી માંડવ જંગલમાં અને બાંડિયા બેલી માંડવ જંગલનો સંપૂર્ણ ઇતિહાસ આપણે આ વિડિયોમાં જાણીશું। તો ચાલો જાણીએ માંડવ જંગલનો ઇતિહાસ। માંડવ જંગલ પ્રવેશ દ્વાર। ત્યાં તમને વિવિધ પ્રકારના જાનવરો જોવા મળશે અને સુરક્ષા કારણોસર બોર્ડ પણ મારેલા જોવા મળશે, તો સાવધાન। અને રસ્તો થોડો ખરાબ છે, એટલે બાઇક અથવા 4 વ્હીલ લઈને આવો તો થોડાક જાળવીને ચાલજો। અને અલગ અલગ પ્રકારના તમને વન્ય પ્રાણી પણ જોવા મળશે। સુરક્ષા કારણોસર બોર્ડ પણ મારેલા છે, જોઈ શકો છો। બધી જ જગ્યાએ બોર્ડ મારેલા હોય છે, તમે ધ્યાન રાખજો। આવતા જતા ક્યાંય પણ કોઈ પણ જાતની નુકસાની આવે નહીં અને પશુ પંખીને પણ કોઈ પણ જાતની નુકસાની આપણે અપાવવી નહીં, ખાસ ધ્યાન રાખવી। કારણ કે ઘણા બધા વન્ય પ્રાણીઓ આ જંગલમાં રહે છે, જેથી કરીને કાળજી રાખવી આપણે। આગળ જતા મિત્રો તમને અલગ અલગ પ્રકારના પશુ પંખીઓ, લક્કડબગ્ગા, દરેક વસ્તુ જંગલમાં જોવા મળશે, પણ પોતાના સુરક્ષાથી જવું અને હારે કોઈ ગાઈડ હોય તો લઈ લેવો, કેમ કે જંગલ બહુ મોટું છે અને બધી જ પ્રકારના વન્ય પ્રાણીઓ ત્યાં જોવા મળે છે। વાંચતા આવડતું હોય વાંચી લીજો શું લખેલું ભાઈઓ। જોઈ શકો છો તમે। હંસ, એકદમ મનમોહક નજારો। શનિ રવિ આવો તો એકદમ ઓર મજા આવે। પ્રકૃતિના ખોળે નિહાળો। એકદમ હરિયાળી, ઝરણા, જોઈ શકો છો તમે બધા ભાઈઓ। આગળ જતા તમને બાંડિયા બેલી દાદાના દર્શન થશે, તો ચાલો હવે આગળ વધીએ ભાઈઓ। ત્યાં તમને વિવિધ પ્રકારના પશુ પંખીઓ જોવા મળશે, જેમ કે મોર, અસંખ્ય મોર છે ત્યાં, દિલ ખુશ થઈ જાય એવું તમારું। મનમોહક નજારો। બાંડિયા બેલી પ્રવેશ દ્વાર। હવે આપણે પોગી જવા આવ્યા છીએ। આશરે 3 થી 5 કિલોમીટર થતું હોય છે। પહેલું ગામ આવે રૂપાવટી, પછી આવે બાંડિયા બેલી અને પછી બાંડિયા બેલી દાદાનો આશ્રમ। ત્યાં આપણે પહોંચી ગયા છે, તો ચાલો આગળ વધીએ। ચાલો ભાઈઓ આગળ વધીએ તો આપણે સાવધાન। સુરક્ષિત કારણોસર બોર્ડ બધે જ મારેલા છે અને જોતા રહેજો।
ક્યાંય પણ કોઈ વન્ય જીવ ભેટો ન થઈ જાય એની ખાસ કાળજી રાખવી, અને આપણેથી પણ કોઈ વન્ય જીવોને નુકસાન ન થાય એની ખાસ કાળજી રાખવી આપણે પણ. અને ક્યાંય પણ પ્લાસ્ટિકનો નાખવું નહીં, અને વન્ય પ્રકૃતિનો કોઈ પણ બગાડ કરવો નહીં એની ખાસ કાળજી રાખવી. ચાલો તો આગળ વધીએ હવે. જોઈ શકો છો ઝરણા ચાલુ છે તમે. બધે સુરક્ષા કારણોસર બોર્ડ મારેલા છે, તો બોર્ડ ભાઈઓ વાંચીને ચાલવું એટલે આપણને આગળની ખબર પડતી રહે. ચાલો હવે આપણે ગૌશાળાના દર્શન કરીશું. ત્યાં બાંડિયા બેલી દાદાની ગૌશાળામાં ઘણી બધી ગાયો પણ છે. લાઇટની વ્યવસ્થા નથી, પણ ભાવિ ભક્તોએ બધાએ સોલરની વ્યવસ્થા કરેલી છે, તો એમ કોઈ જાતની ચિંતા છે નહીં. જે કોઈ ભાઈઓને આવવું હોય તો રાત રોકાવાની વ્યવસ્થા થઈ જાય, જમવા પાણીની વ્યવસ્થા થઈ જાય, બધી જ પ્રકારની સુવિધા છે. પણ દિવસે આવવું, રાતે કોઈ ભાઈઓએ આવવું નહીં. રાતે દી આત્મા પછી સંપૂર્ણ વ્યવસ્થા બંધ હોય છે. ચાલો ગા માતાના દર્શન કરી લઈએ અને પછી આગળ આપણે બાંડિયા બેલી દાદાના દર્શન કરીએ. તો ચાલો બાંડિયા બેલી દાદાના દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો બાંડિયા બેલી આશ્રમ. એકદમ મનમોહક નજારો. પ્રકૃતિના ખોળે નિહાળો, મનની શાંતિ મેળવો. ત્યાં પશુ પંખી કિલોલ કરે છે. ખાવા પીવા નાવા ધોવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. ચાલો આગળ વધીએ અને આપણે જે મહાપુરુષો અહીંયા તપસ્યા કરી ગયા તેના પણ દર્શન જરાક કરી લઈએ. ભોજનશાળા, ભોજનાલય. એકદમ હરિયાળી તમને જોવા મળશે બધે. ચાલો આગળ વધીએ અને મહાપુરુષોના દર્શન કરીએ. વિડીયો આપણો બહુ લાંબો થઈ ગયો છે ભાઈઓ, તો મહાપુરુષોના દર્શન કરી લ્યો આપણે. એટલે આગલા વિડીયોમાં બાંડિયા બેલી દાદાની આરતીના દર્શન આપણે આગલા વિડીયોમાં કરીશું. અને માંડવ નામની સિરીઝ આપણે શરૂ કરી છે, એમાં આ પહેલો વિડીયો છે મિત્રો. તો અહીંથી આપણે આ વિડીયો સંપૂર્ણ સમાપ્ત કરીશું અને બાકીની વાત આપણે હવે આગલા વિડીયોમાં કરીશું. બાંડિયા બેલી દાદાની આરતી.